બાવળા નગરપાલિકામાં સત્તા માટે પેચ ફસાયું છે। બાવળા નગરપાલિકામાં બીએસપી કિંગમેકર બનશે। એક બેઠકના જોરે બીએસપી બનશે કિંગમેકર। એક પણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી જ નથી। ભાજપે 28 માંથી 14 બેઠક પર જીત મેળવી છે। કોંગ્રેસે 13 બેઠક પર જીત મેળવી હતી। નગરપાલિકામાં સત્તા માટે ખેંચતાણ શરૂ થઈ છે। પ્રતિક અમારી સાથે જોડાઈ ગયા છે। પ્રતિક, માંગરોળની સાથે સાથે બાવળામાં પણ ભલે એક બેઠક મેળવી હોય પણ કિંગમેકર સાબિત થઈ શકે છે બીએસપી। શું વધુ અપડેટ કોની સાથે જઈ શકે છે? બિલકુલ પ્રીતિ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ખૂબ જ રસપ્રદ બની છે। ક્યાંક ઉમેદવારો નજીવા વોટથી હાર્યા છે તો ક્યાંક હવે એક ઉમેદવાર છે તે પણ હવે કિંગમેકર બની શકે છે। આવી જ સ્થિતિ બાવળા નગરપાલિકાની છે કે જ્યાં આગળ સત્તા માટેનો પેચ ફસાયો છે। બાવળા નગરપાલિકાની જે ચૂંટણી હતી તેમાં સત્તા એટલે બહુમત માટે 15 બેઠકની જરૂર હતી કે જ્યાં આગળ ભાજપને 14 બેઠક હાથ લાગી છે, કોંગ્રેસને 13 બેઠક હાથ લાગી છે અને બહુજન સમાજ પાર્ટીને 1 બેઠક હાથ લાગી છે। એટલે કે એક પણ પાર્ટી પાસે બહુમત નથી અને આજકાલથી હવે સત્તા કોને મળશે તે સૌથી મોટો સવાલ છે। કારણ કે ભારતીય જનતા પાર્ટીને બહુમત માટે 1 ઉમેદવારની જરૂર છે, જ્યારે કોંગ્રેસને બહુમત માટે 2 ઉમેદવારની જરૂર છે, જ્યારે બસપાનો 1 ઉમેદવાર છે તે હવે કોની તરફ જશે, કોની પડખે જશે, કોને ફેવર કરશે તે સૌથી મોટો સવાલ છે। જો બસપાનો ઉમેદવાર એટલે કે બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર છે તે ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ આપે છે તો આ બાવળા નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની સત્તા આવી શકે છે। આ સાથે જો બહુજન સમાજ પાર્ટીનો જે ઉમેદવાર છે તે કોંગ્રેસને સત્તા આપે છે, કોંગ્રેસને સમર્થન આપે છે તો પણ કોંગ્રેસ પાસે પૂરતું બહુમત નથી થતું અને આ જ ક્રમથી ચોક્કસથી આ જે બાવળા નગરપાલિકાની ચૂંટણી છે તે રસપ્રદ બની છે। હવે સત્તા કોના હાથમાં આવશે તે સૌથી મોટો સવાલ જોવા મળી રહ્યો છે। આભાર પ્રતિક, તમામ વિગતો માટે।